હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત એવા દાળવડા, જે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો તેના માટે મેં અહીંયા મગની દાળ પલાળેલી હતી. તેનાથી આપણે આ રીતે ફોતરા અલગ કરી અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ આપણે આ રીતે એક વાસણમાં કાઢી લઈશું. આ રીતે મગના ફોતરા અલગ કરી લેવાના છે. હવે આપણે તેમાં બારીક સમારેલી ધાણા ભાજી એડ કરીશું. 2 થી 3 નંગ બારીક સમારેલી તીખી મરચી એડ કરીશું અને ખમણેલો આદુ એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. મરી પાવડર એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો. આખું જીરું એડ કરીશું 1 ટીસ્પૂન. હવે આ બધું જ એકદમ સરસ બરાબર મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે તેમાં આ રીતે વડા પાડીશું ચમચીની મદદથી. તમે હાથની મદદથી પણ આ રીતે વડા પાડી શકો છો તેલમાં. હવે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો તૈયાર છે અમદાવાદના પ્રખ્યાત એવા દાલવડા. તો મારી આ રેસીપી જોઈને આ ચોમાસાની સિઝનમાં તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો દાલવડા. અને મારી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.